નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આઈસીટી કફરી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કૃપેશ નાયક. ક્યારેક તમને એવું લાગ્યું છે કે તમે બધાને માટે હાજર રહો છો, પણ જ્યારે તમને કોઈની જરૂર પડે ત્યારે આખી દુનિયા ગાયબ થઈ જાય છે? એવું લાગતું હોય ને એવું ઘણીવાર કે આપણે બધા માટે હાજર ને આપણે જરૂર પડે કોઈ નથી. જિંદગીનું સૌથી મોટું દુઃખ શું છે ખબર છે? એકલા હોવું. એ નથી. એકલા હોવું એ જિંદગીનું સૌથી મોટું દુઃખ નથી, પણ લોકોની ભીડની વચ્ચે જ્યારે અંદરથી ખાલીપો લાગતો હોય ને, એ દુનિયાનું સૌથી મોટું દુઃખ. ઘણા બધા લોકો બહારથી હસતા દેખાય, પણ ઘણીવાર અંદરથી તૂટી રહેલા હોય છે. કારણ કે દરેક માણસ પોતાનું દુઃખ શબ્દોમાં કહી શકતો નથી. ક્યારેક માણસ એટલો થાકી જાય છે ને કે એને ઊંઘ પણ નથી આવતી અને શાંતિ પણ નથી મળતી એને. આવું કદાચ ઘણા બધાને થતું હોય છે, પણ એ જ સમય એવો છે કે આપણે મજબૂત બનવાની જરૂર છે. એ સમયમાં જો તમે મજબૂતાઈથી આગળ વધશો ને, યાદ રાખજો, તમને કોઈ પરાસ્ત નહીં કરી શકશે. સોનું પણ આગમાં જ ચમકે ભાઈ, તો માણસ પણ મુશ્કેલીના સમયમાં જ સાચો બની શકે. આનંદ હોય, બધું ફેવરમાં ચાલતું તો કોઈ પ્રશ્ન જ નથી ને. જોઈ તો મળી જતું હોય આપણને. આજે જો તમારું દિલ તૂટ્યું છે ને, તો એને અંત નહીં સમજતા. કારણ કે ક્યારેક તૂટવું એનો અર્થ કે ફરી પાછું આપણું સર્જન થવાનું છે. આપણે ફરી પાછું કંઈક નવું બનાવીશું. જો બ્રેક જ નહીં થાય તો પોસિબલ નથી કે એ વસ્તુ ફરી પાછી સર્જનમાં પરિણમે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય. એક મુશ્કેલી જોઈને રસ્તો બદલી દે, અને બીજો જે હોય ને, તે મુશ્કેલીઓને જોઈને પોતાને બદલી નાખે. તમે ક્યાં છો, તમે શું બનશો, પોતાના પર છે. જ્યારે તમને એમ લાગે કે કોઈક આપત્તિની વચ્ચે ઘેરાઈ ગયા છે, ઊંડા શ્વાસ લો, મેડિટેશન કરો. એ તો બધું જ છે, એ સાચું પણ છે, ખોટું પણ નથી. પણ માઇન્ડ સેટ કરજો કે આ પરિસ્થિતિમાંથી હું નીકળી જઈશ ચોક્કસ. કોઈની તાકાત નથી કે આ પરિસ્થિતિમાંથી મને બહાર નહીં કાઢી શકે. જ્યારે કોઈ તમારી વેલ્યુ ના સમજે ત્યારે દુઃખી ના થતા, કારણ કે હીરાની કિંમત દરેકને ખબર નથી હોતી. તમારી જર્ની કંઈક અલગ હશે, એટલું યાદ રાખજો. તમારો સમય પણ કંઈક અલગ હશે કે જે બીજા નથી સમજી શકતા, પરંતુ પોતાને સમજજો. અને એ જર્નીનો અંત ખૂબ જ સુખદ હશે. એમાં કોઈ પણ બેમત નથી. સમય પરિસ્થિતિ અલગ અલગ હોઈ શકે, પરંતુ ધીમે ધીમે આગળ ચાલજો. ઝડપથી નહીં ચાલતા, ધીમે ધીમે પણ થોડું ચાલજો. ધીમે ચાલો પણ થોડું આગળ તો વધજો જ, કારણ કે નાના પગલાઓ જ એક દિવસ મોટી સફળતાને પાર પાડે છે. બસ આજે આટલું જ. આ જ રીતે આપણે મળતા રહીશું દરરોજ. નવું કંઈક ને કંઈક શીખતા રહીશું. જીવન છે, ચાલતું રહેશે. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. હસતા રહો, રમતા રહો, જોતા રહો અને લાગણીઓ વરસાવતા રહો. જેમણે સબસ્ક્રાઈબ કરી છે આ ચેનલ, તેમનો ખૂબ ખૂબ આભાર. અને જેઓ નવા વ્યુઅર્સ છે, તેઓ પોતાની લાગણી વરસાવશે. તો આશા રાખીએ કે આપણે આ જ રીતે દરરોજ મળતા રહીશું. દરરોજ કંઈક ને કંઈક નવું શીખતા રહીશું. અને હા, જે દિવસે તમે પોતાના દુઃખમાંથી શક્તિ બનાવતા શીખી જશો ને, એ દિવસે તમને કોઈ હરાવી નહીં શકશે. યાદ રાખજો. બાય, ટેક કેર. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર.